This video is brought to you by SMB Hunar, an initiative by SMB Advertising Agency. હેલો, આજે આપણે પૌવા બનાવતા શીખશું. પૌવાની આ રેસીપીમાં આપણે તોશા માટે બી લઈ શકીએ છીએ. અગર તોશા માટે આપણે લઈએ તો આપણે પ્યાજ એડ નહીં કરીએ અને બચ્ચાઓના ટિફિનમાં બી આપણે આપીએ તો ઘણું ફાઇન રહે છે. નાસ્તામાં સવારે આપણે લઈએ તો બી ઘણું ક્વિક અને ઇઝી છે બનાવવું, ઘણા જલ્દી બની જાય છે. આપણે 750 ગ્રામ પૌવા લીધેલા છે. એના વાસ્તે આપણે 5 ચમચી હલ્દી લેશું, પ્યાજ લેશું બારીક કાપેલું 3 ટીસ્પૂન. અહીંયા 2 મોટી સાઇઝના પ્યાજ બારીક કાપેલા છે. 3 ટીસ્પૂન રાઈ લેશું, કાળી પત્તા છે 20 પત્તા લેશું, સોલ્ટ ટેસ્ટના હિસાબથી, લીંબુ, 4 મરચાં છે બારીક કાપેલા, કોથમીર લેશું અને આ 3 વસ્તુ જે છે આપણે ઉપરથી ગાર્નિશ કરવાની લેશું. સિંગ છે, દાળ છે અને સેવ છે. આમાં આપણે કંઈ બી વેરિએશન લઈ શકીએ છીએ. ચેવડો બી આપણે રેડી લઈ શકીએ છીએ અને તેલ જોશે આપણાને. સૌથી પહેલા આપણે તેલ નાખશું. થોડું ગરમ થાય પછી આપણે પ્યાજ નાખી દઈશું. થોડું આને સોફ્ટ થવા દેશું. થોડું વ્હાઈટ જેવું થઈ જાય પછી એમાં રાઈ, કાળી પત્તા, મરચાં અને હલ્દી નાખી દઈશું. બરાબર હલાવી લેશું. હવે આમાં આપણે પૌવા નાખશું. પૌવાને પહેલાં આપણે પાણીમાં કરશું અને પછી આપણે એને આ કરશું. જસ્ટ પાણીમાં નાખીને તરત નીકાળી લેશું. બહુ વધારે વાર આપણે રાખીએ નહીં. તરત એને નાખીને તરત નીકાળી લેશું. ઓકે, તરત આપણે નીકાળી લેશું. જરા બી એને પલાળવાના નથી કે કંઈ કરવાનું નથી. જસ્ટ ગીલા થવા જોઈએ. પાણીમાં નાખીને લઈ લઈશું. અને બરાબર હલાવી લેશું. હવે સાથે થોડું નિમક નાખી દઈશું આપણે, તાકી બરાબર મિક્સ થઈ જાય.
જે વ્હાઈટ છે બરાબર થોડો મસાલો ચડી જશે તો બરાબર યલો થઈ જશે. ધ્યાન રાખવાનું કે એકદમ એ નરમ ના થઈ જાય. આપના આખા પૌવા થઈ ગયા છે. જો બરાબર મિક્સ થઈ જશે પછી થોડી વાર 2 મિનિટ રહેવા દેશું ગેસ પર ને પછી ગેસ બંધ કરી લેશું. જો બરાબર મસાલો ચડી ગયો છે. જરા બી નીચે ચીપકવું ના જોવે અને બધું મિક્સ થઈ જવું જોઈએ બરાબર. ઓકે 2 મિનિટ રાખશું જરા ને સ્લો ગેસ પર અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે ગેસ બંધ કરી દઈશું અને એમાં લીંબુ અને કોથમીર છીડકી દઈશું ને હિલાવી લઈશું બરાબર. કોથમીર નાખીને આપણે બરાબર હલાવી લઈશું. આપણા પૌવા રેડી છે. હવે આપણે એને સર્વ કરવાને ગાર્નિશ કરશું. આપણે સર્વ કરશું તો આપના હિસાબથી ફરીથી ચાહો તો લીંબુ નાખી શકો છો અને પછી આપણે જે તન ચીઝ છે એ છીડકીને આપણે સર્વ કરશું. અને જોવે તો કોથમીર બી ઉપરથી છીડકી શકો છો. આપ બનાવો તો આપનું કેવું રહ્યું એક્સપિરિયન્સ અમારા સાથે જરૂર શેર કરજો. हमारा वीडियो ने ज़रूर लाइक और शेयर करजो और ऑल्सो हमारे कहजो कि आपने शू सीखવું પસંદ છે. શુક્રન.